સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એક સુંદર મજાની વાર્તા છે. એક ગામડામાં એકવાર એક જ્યોતિષી આવ્યા. બધાના હાથ જોતા હતા. બધાની રેખા જોઈને કહે કે ભાઈ તારું ભવિષ્ય બહુ ઉજળું છે, તું ધનવાન બનીશ, તું બહુ મોટો વિદ્યાવાન બનીશ. અલગ અલગ બધાને તારણો કે. હવે એ ગામમાં એક નાનકડો છોકરો રહે. એ જ્યોતિષી પાસે ગયો અને એને કહ્યું કે મહારાજ જો ને મારા હાથમાં વિદ્યા રેખા છે, હું કેટલું ભણી શકીશ? તો મહારાજે જોયું કે તારા હાથમાં તો વિદ્યા રેખા જ નથી. કે છોકરો કે મને ખાલી એટલું કહ્યું આમાંથી કઈ જગ્યાએ વિદ્યા રેખા હોય? કે આ જગ્યાએ. પણ કે તું રહેવા દે, તું ભણી જ નહીં શકે, તારા હાથમાં વિદ્યાની રેખા જ નથી. છોકરો અંદર રસોડામાં ગયો, ચપ્પુ લીધું અને એ જગ્યાએ લીટો પાડી દીધો અને પછી જ્યોતિષીને આવીને કહે છે કે જોઈ લો, આ થઈ ગયું ને, હવે તો લીટો થઈ ગયો ને, બસ મારું કામ થઈ ગયું. એ છોકરો અંતે પ્રખર વ્યાકરણાચાર્ય બન્યા. એ કોણ? તો કે પાણીની ઋષિ. જેના હાથમાં વિદ્યા રેખા નહોતી એને આખા સંસ્કૃત જગતનું વ્યાકરણ લખ્યું. અને એવું વ્યાકરણ કે આજ દાડા સુધી હજી એમાંથી કોઈ એક વ્યક્તિએ ભૂલ નથી કાઢી. એવું વ્યાકરણ લખ્યું. એનો મતલબ એમ છે કે કોઈ દિવસ આપણા ભાગ્યના આધારે કાંઈ નક્કી નથી થતું. આપણે જે પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ અને આત્મવિશ્વાસ રાખીને એના આધારે જ થાય છે. એટલે ભણતા હોય કે કોઈ બિઝનેસ કરતા હોય, જ્યાં સુધી આપણે સાહસ નહીં કરીએ, પુરુષાર્થ નહીં કરીએ, ત્યાં સુધી સિદ્ધિ મળવાની જ નથી. કદાચ ગમે એવો પ્રયત્ન કરીએ. જો વાત સમજાતી હોય અને તમે સહમત હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.